કીધું જૂની શરત અને નવી શરત આ બંને શું છે? જૂની શરત અને નવી શરત. જૂની શરત એટલે કે એ જમીન કે જે તમને તમારા વડવાઓ તરફથી સિક્વન્સમાં મળતી જાયેલી છે, કે તમારા ફાધરના ફાધરની હતી, ફાધરના ફાધર પછી તમારી આવી, એ રીતે આખી સિક્વન્સમાં આવેલી હોય અને જૂની શરત કહેવાય. નવી શરતની જમીન એટલે કે તમને કોઈ હુકમથી મળેલી હોય યા તો પછી જેમાં હુકમ થયેલો એટલે મતલબ કે જે ગણોતમાં મળેલી હોય, એ બધી જે જમીનો આવે ને એને નવી શરતની જમીન કહેવાય. એને એક્સપ્લેન કરો થોડુંક. અને નવી શરતની જમીન એટલે કે જ્યારે જૂની શરતની જમીન છે ને તમારે કોઈને પણ સેલ આઉટ કરવી છે તો તમે કરી શકો છો, તમારે કોઈની પરમિશનની જરૂર નથી હોતી. પણ નવી શરતની જે જમીન હોય ને એમાં તમારે કલેક્ટરની પરવાનગી કમ્પલસરી લેવી પડે. એ પરવાનગી લેશો પછી જ તમે એને વેચી શકશો, એ સિવાય તમે એને તબદીલ નહીં કરાવી શકો. ઓકે, એટલે નવી શરતની જમીનને પહેલા તમારે જૂની શરત કરાવવી પડે. હા, અને એની પ્રોસેસ છે તમારે કલેક્ટર પાસેથી. હા, નવી શરતની જે જમીન હોય ને એને તમે સીધું જૂની શરત, એવું જરૂરી નથી કે જૂની શરત જ કરાવો. જૂની શરત એમાં કે પ્રીમિયમ તમે સપોઝ એ વખતે ઘણી વખત એવું થતું હોય છે કે લોકો તરત જ પ્રીમિયમ ભરવા તૈયાર નથી હોતા, તો એ સંજોગો માટે તમારી પાસે એક ઓપ્શન પણ હોય છે કે તમે એ જમીનને નવી શરતમાંથી બિનખેતીના હેતુ માટે પ્રીમિયમને પાત્ર કરો. એટલે જ્યારે પણ બિનખેતી કરાવશો ત્યારે તમારે પ્રીમિયમ ભરવાનું આવશે. શરૂઆતમાં તમારે ખાલી રૂપાંતર કર ભરી અને એને ખાલી એક કન્વર્ઝન ફી કહેવાય જે તમે ભરી શકો છો.